એમ કરતા 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 દીકરાનો ઓરડો અને એની માલિકો માજીએ પ્રવેશ કર્યો. વહુ કેવી હોય, સાસુ કેવી હોય. આમ કરીને સફાઈ કરતા કરતા માજીના હાથ ધ્રુજે. લેપટોપ પડ્યું હતું ચાર્જમાં, એમે આમ કરીને માજીનો હાથ લાગી ગયો. હવે લેપટોપ પડી ગયું, એની સ્ક્રીન તૂટી ગઈ અને વૃદ્ધ માંથી રાડ નીકળી ગઈ. વહુ રસોડામાંથી રોટલી મૂકી કરતી કરતી અને ઓરડાની માલિકો આવી છે. વૃદ્ધ ડોસી કાપવા માંડી ગઈ છે, ધ્રુજવા માંડી ગઈ છે. જે ઘરની માલિકો સંતાનોથી એના મા બાપ ધ્રુજતા હોય, જે ઘરની માલિકોથી સંતાનોથી એના મા બાપ ડરતા હોય, એ સંતાનોને નરકની માલિકો પણ અધિકાર નથી. એટલું યાદ રાખજો. નરકની માલિકો પણ જગ્યા ન મળે જેનાથી મા બાપ ડરતા હોય. અને જે સંતાન બાપ ગમે એવો હોય અને છતાં એ સંતાન તો એના બાપની ઉપર હાથ ઉપાડતો હોય તો એવા સંતાનને દુનિયાનો કોઈ ભગવાન માફ નહીં કરે. એટલું યાદ રાખજો. બાપ ગમે એવો હોય, બાપ તો આખિર બાપ છે. એના ઉપર હાથ ન ઉપાડાય, એને સમજાવવાનો એક પ્રયત્ન કરાય. બાપ ઘણા સંતાનો પોતાના મા બાપને મારે છે. ગામનું નામ તો નહીં દઉં, પણ એક ગામની માલિકોને દાદાને એના બંને દીકરાઓ લાકડીઓથી મારતા હતા. કોઈ કીધું, અશ્વિનભાઈ તમે જાઓ. હું ગયો, દીકરાઓને સમજાવ, બાપાને મળ્યો. બાપા હાથ જોડે, ભાઈ તમે મહેરબાની કરી અને મારા દીકરાઓને કઈ ન કહ્યો. ભાઈ મારા દીકરાને ન બોલતો, મારા દીકરાને વાત ન કરશો. હું ગયો, એના દીકરાઓને પાસે જઈને મેં વાત કરી. મેં કીધું, અમે આવું સાંભળ્યું છે કે તમે તમારા પિતાને લાકડીએ મારો છો. મને કે તમને હું પેટમાં બળે, તમારે જોતા હોય તો તમે લઈ જાઓ. અને હકીકત ઘટના એમ કહે છે કે મેં એને હાથ જોડીને એટલી પ્રાર્થના કરી કે આ બ્રાહ્મણના દીકરાને કોઈ લાખ રૂપિયો આપ્યો છે. આ બ્રાહ્મણના દીકરાએ ને કોઈ સોનાની ચેન આપી હશે. પણ દોસ્ત, તું તો કર્ણ કરતા દાતાર છો. કર્ણે તો સોનાનું દાન કર્યું હતું, પણ તે તો તારા બાપનું દાન કરી દીધું. હું તને બે હાથ જોડીને વંદન કરું છું. લાવ, તારા બાપને હું લઈ જાઉં છું. એ પિતા, એક જીવન સંધ્યાની માલિકોએ પિતાને વ્યવસ્થા કરી આપી. સરસ દાદાએ પોતાની જિંદગી પૂરી કરી અને જ્યાં સુધી જીવો નહીં દાદો બાપ બે હાથ ઊંચા કરી કરીને આશીર્વાદ આપતો હતો કે કસાઈ ખાનેથી મને છોડાવ્યો છે બાપુ, તમે કસાઈ ખાનેથી છોડાવ્યો છે. શા માટે સંતાનો પોતાના પિતા ઉપર હાથ ઉપાડે? શા માટે લોકો પોતાની મા ઉપર હાથ ઉપાડે? ડોસી ધ્રુજે છે. વહુ આવી કહે છે, બા શું થયું? કે લેપટોપની સ્ક્રીન તૂટી ગઈ. ભાઈ મને ખીજાશે. અરે બા, જાઓ તમે આરામ કરો. સાંજ પડી, દીકરો નોકરી કરીને ઘરે આવ્યો. પોતાના ઓરડાની માલિકો નાઈ ધોઈ અને ગયો છે અને ત્યાં લેપટોપની તૂટેલી સ્ક્રીન જુએ છે અને ભયંકર ત્રાડ પાડે છે. લેપટોપની સ્ક્રીન કોનાથી તૂટી ગઈ? પુરુષો, અહીંયા હું બે વાત કહેવાનો છું, એનો ખાસ તમે ધ્યાન રાખજો. ભયંકર ચીસ પાડીને એની પત્નીને બોલાવે છે. બોલે, અહીંયા આવો. આ લેપટોપની સ્ક્રીન કોનાથી તૂટી? મૌન. પતિ કહે છે, હું તને પૂછું છું, લેપટોપની સ્ક્રીન કોનાથી તૂટી? મૌન. અને ત્રીજી વાર ભયંકર ચીસ પાડી અને પતિ પૂછે છે કે તને પૂછું છું, સંભળાતું નથી? લેપટોપની સ્ક્રીન કોનાથી તૂટી? અને પત્નીના તૂટક તૂટક શબ્દો ધ્રુજતા હોઠમાંથી નીકળ્યા. હું તમારો ઓરડો સાફ કરતી હતી અને મારો હાથ તમારા લેપટોપને લાગી ગયો. તમારું લેપટોપ પડી ગયું. લેપટોપની સ્ક્રીન તૂટી ગઈ. એ તૂટી ગઈ શબ્દની સાથે એ પુરુષ એ પત્નીની ઉપર તૂટી પડ્યો છે. ખૂબ મારે છે. પુરુષોને પ્રાર્થના કરું છું, ઘરની માલિકો ગમે એવું નુકસાન થઈ જાય તમારું, બે વ્યક્તિ ઉપર કોઈ હાથ ન ઉપાડશો. એક તમારી ધર્મ પત્ની અને એક તમારી યુવાન લક્ષ્મી રૂપી દીકરી, આ બે ઉપર કોઈ દી મહેરબાની કરીને હાથ ન ઉપાડશો. એટલી મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે.
ખૂબ મારે છે, ખૂબ મારે છે. વહુની ચીસો સંભળાય છે. ડોશી અંદર ઓરડામાં સાંભળે છે. મને મારો માં, બીજી વાર આવી ભૂલ નહીં થાય, હું ધ્યાન રાખીશ. પુરુષને ખૂબ ગુસ્સો આવ્યો છે, ખૂબ મારી બીજા રૂમમાં વયો જાય છે. અને 80 વર્ષની ડોશી ધીમે 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 લાકડીના ટેકે ટેકે વહુની પાસે આવે છે. વહુના કપાળની માલિકો લોહીનો ટસિયો ફૂટી ગયો છે. 80 વર્ષની ડોશી વહુને ગળે લગાડે છે. બેટા, બેટા, એકવાર તો કેવું તું કે હા મારાથી તૂટી ગયું. એકવાર કીધું હોત તો તારે એટલો માર ન ખાવો પડત બેટા. અને 80 વર્ષની ડોશી પોતાના સાડલાના છેડે એમ કહેવાય છે કે એ વહુના કપાળમાં નીકળતા લોહીના ટસિયાને આમ કરી અને પૂછે છે. અને વહુ પોતાના હાડલાના છેડે 80 વર્ષની ડોશીની ઊંડી આંખમાંથી નીકળતા અહોડાને લૂએ છે. બા, ચિંતા ન કરો, બા, ચિંતા ન કરો, થવાનું હતું એ થઈ ગયું. બા, હવે એનો ગુસ્સો ઓછો થઈ ગયો છે. બા, તમે ચિંતા ન કરો. બા, બધું જ સારું થઈ જશે. બા, બા, તમે ચિંતા ન કરો. અરે પણ બેટા, એકવાર કીધું હોત કે મારાથી તૂટી ગઈ છે તો બેટા તને મારત નહીં, તારે બેટા માર ન ખાવો પડત. હવે આ વહુનો અને સાસુનો સંવાદ કોણ સાંભળે છે? દીકરો સાંભળે છે, પતિ સાંભળે છે. ઓહો, લેપટોપની સ્ક્રીન મારી માના હાથે તૂટી ગઈ અને છતાંય મારી પત્ની એમ કીધું કે એના હાથે તૂટી ગઈ છે. પુરુષ પોતાના બંને હાથને દિવાલોની સાથે અથડાવે છે. હું પાપી છું, હાથે મેં મારી લક્ષ્મી જેવી પત્નીના ઉપર હાથ ઉપાડ્યો છે. મને ભગવાન પણ માફ નહીં કરે. લોહી લોહાણા થાય છે. પત્ની ઊભી થાય, માં ઊભી થાય અને દીકરાના હાથને પકડી લે છે. પુરુષ એ પતિ લોકોને કહે છે, જે મેસેજ સમાજને આપ્યો છે એ મેસેજ હું તમને આપું છું. જેને પત્નીને મારી છે, પતિ સમાજને એમ કહે છે કે માં, હું તારી માફી માંગુ છું, મને તો માફ કરી દે છે કે મેં તને એવું જીવન દીધું કે તું મારાથી ડરે ઘરમાં. માં, આજ સુધી કોઈ પોતાની પત્નીની માફી માંગી નથી, પણ હું મારી પત્નીની માફી માંગુ છું. હું તો દુનિયાના હર પતિઓને મારી આ કથાના માધ્યમથી કહું છું કે બાપ, પત્ની ની પણ માફી માંગવી પડે અને ખરેખર આપણી ભૂલ હોય તો પત્નીને પણ સોરી કહેવામાં આપણો અહમ ગવાવો ન જોઈએ. સાહેબ, એ એક લાગણીથી જીવતું માણસ છે, એટલું યાદ રાખજો.